જય મુરલીધર મિત્રો, ગઈકાલે જે કૃષિલક્ષી સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એ સહાય પેકેજ માટે જે ગુજરાતના ખેડૂતો ઉપર જે આફત આવી અને જે કમોસમી વરસાદ થયો ત્યારે ખેડૂતોને ન ભરપાઈ થઈ શકે, ન પૂરી શકાય એવડી મોટી ખોટ પડી છે. એના અમે સૌ સાક્ષી છીએ. પણ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના સૌ મંત્રીશ્રીઓ, ગુજરાતના સૌ ધારાસભ્યશ્રીઓએ જે કંઈ આ પેકેજની જે જાહેરાત કરી અને અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતને પડખે ઊભા રહી અને 10,000 કરોડનું જે માતબર રકમનું જે બજેટ આપ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસની અંદર સરકાર કોઈ પણની હોય, પણ અત્યાર સુધીના મારે ખેડૂત મિત્રોને પણ આ બાબતથી વાકેફ કરવા છે કે અત્યાર સુધીના ગુજરાતની અંદર અનેક આફતો આવી છે, અનેક વાવાઝોડા, અનેક વરસાદો, અનેક હોનારતો. જો 1983ના હોનારતની વાત કરું ત્યારે લોકો બેઘર બની ગયા હતા, લોકોને ખૂબ આપત્તિ, ખૂબ વેઠવી પડી હતી, છતાં પણ આવડું બજેટ ત્યારની કોઈ સરકારે આપ્યું નથી. અને અત્યાર સુધીના સરકાર કોઈ પણ હોય, પણ અત્યાર સુધીના ખેડૂતોની પડખે રહી અને આવડું બજેટ આપી અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય માત્ર ને માત્ર ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના, કારણ કે આપ તૂટું એ આપને થીગડું કોઈ દઈ શકવાનું નથી. સરકાર અબક કોઈ પણ હશે, માત્ર વાતું કરશે, વાહિયાત વાતું કરશે, કોઈ પણ પક્ષ હશે એની વિરોધ ભાષાએ વાત થઈ શકશે, પણ વાત કરવી અને દેવું અલગ છે. એટલે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી અને સંવેદનશીલ સરકાર અને એમના જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની આખી ટીમનો હૃદયપૂર્વક અંતકરણથી આભાર માનું છું. સાથે સાથે મિત્રો, મારે આપ સૌ ખેડૂત મિત્રોના ધ્યાન ઉપર મૂકવું છે કે જ્યારે આવી આફત આવે ત્યારે તો ખેડૂતોને અણધારી નુકસાની આવતી હોય છે અને નુકસાની પૂરી ન શકાય એવી હોય, છતાં પણ ક્યાંય ને ક્યાંય આભને થીગડા દેવાતા નથી. પણ છતાંય કમોસમી વરસાદ થયો, એમાં કોઈ અબક, કોઈ પક્ષ કે કોઈ આગેવાન જવાબદાર નથી, છતાં પણ ખેડૂતોની પડખે ઊભી સરકારની ફરજ છે અને સરકારે એની ફરજ બજાવી છે. તો મારે મિત્રો થોડા પાછલા વર્ષમાં જ આવવું છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં મોરબીનું હોનારત હોય કે ગુજરાત સરકારના ગુજરાતની અંદર અનેક આફતો હોય કે આપણું 1983નું હોનારત હોય, ત્યારે પણ કોઈ સરકારે આવડું મોટું પેકેજ જાહેર કરેલ નથી. એટલે અત્યારના મતમતાંતર કરવો કે આમ આપવું જોઈએ, આમ આપવું જોઈએ, ઘણા બધાને જેને કંઈ દેવું જ નથી બધી વાતો કરશે વાહિયાત. પણ 1947થી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં કઈ સરકારે કેટલું કેટલું આપ્યું છે એનું પણ મૂલ્યાંકન કરવું એ ખેડૂતોની પણ જવાબદારી છે. સાથે સાથે દરેક પક્ષોના આગેવાનો અને સરકારમાં બેઠેલા અધિકારી, પદાધિકારી હોય કે અમારા ગામડાના ખેડૂતો હોય, તમામ ખેડૂતોએ પણ આનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. અને વિશેષ વાત રહી બીજી પણ મિત્રો, બીજું પણ પેકેજ એવું છે કે જ્યારથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું 2014માં અને ગુજરાતની અંદર ઇતિહાસમાં પહેલી વખત 2016ની અંદર ખેડૂતોને ટેકાના ભાવ, એટલે ખેડૂતોની જણસે, એટલે ખેડૂત જે ઉત્પાદન પેદા કરે અને એને પોષણક્ષમ ટેકાના ભાવ મળે એવી ગુજરાતની અંદર જ્યારે શરૂઆત થઈ તો 2016ની અંદર પ્રથમવાર સરકારને પોષણક્ષમ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટેની સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂ કરી. અને ત્યારથી લઈને મિત્રો આ વર્ષ સુધીમાં 2025ની અંદર અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારે પણ ઓનલાઈન અરજી ન થઈ એવી માતબર અરજીઓ, મગફળી, પછી મગ, અડદ અને સોયાબીન માટેની જે અરજી થઈ છે, 10 લાખ ઉપરની અરજીઓ ખેડૂતોએ ઓનલાઈન કરી છે. અને એ ઓનલાઈન જે અરજી કરી હોય ખેડૂતે અને એની ખરીદી માટે પણ આ રાજ્યની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 15,000 કરોડ જેવું બજેટ ભાવફેર ખેડૂતોને આપવા માટેની એમની પણ જાહેરાતને ખૂબ ખૂબ આવકારું છું, ખૂબ અભિનંદન આપું છું. ભૂતકાળના પણ થોડી વાત લઈ લઉં કે 2016 પહેલાં ગુજરાતનો ઇતિહાસ એ છે કે ગુજરાતમાં કેન્દ્રની સરકારે જે બજેટ આપ્યું છે 2014 પછીથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર આવી અને સરકાર આવ્યા પછીથી 2016થી લઈને સરકારને પોષણક્ષમ ભાવ મળે, સરકારને ટેકાના ભાવ મળે, એના માટેની આ સરકારે
કમર કસી છે અને સરકારે એના માટે શરૂઆત કરી છે, તો ત્યારે સરકારના સૌ પદાધિકારીઓને પણ અભિનંદન અને ખેડૂત પ્રત્યે આભાર માનું છું. સાથે સાથે જ્યારે આ ખેડૂતોને કોઈ આફત આવી છે ત્યારે મિત્રો મારે કોઈ પક્ષની ટીકા ટિપ્પણી કરવી નથી, પણ ખેડૂતોના બદલામાં ખેડૂતોની પડખે ઊભું રહેવાના બદલે માત્ર ને માત્ર ખેડૂતોને ઉશ્કેરણી કરવી અને પોતાએ નેતાગીરી સાબિત કરવા માટે મિત્રો હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રેસના માધ્યમથી ખૂબ જોયું, ખૂબ જાણ્યું છે. જ્યારે એટલી બધી જે વાતો આવતી હતી ત્યારે અમને એમ થતું કે ખેડૂતોનો રાતોરાત ઉદ્ધાર કરી નાખશે. પણ આવા લોકોએ પણ સમજવાની જરૂર છે કે પોતાની સરકારે પણ ગુજરાતની અંદર શાસન કર્યું છે, ભૂતકાળમાં અનેક સરકારોએ શાસન કર્યું છે. તો મારી તો ખાસ કોઈ સરકારની કે કોઈ વિપક્ષની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ ખેડૂત મિત્રોને મારી બે હાથ જોડી વિનંતી છે કે તમે ખાસ મૂલ્યાંકન કરજો. એનું મૂલ્યાંકન એટલું જ કરજો કે ભૂતકાળની જે સરકારોએ ખેડૂતો માટે શું કર્યું છે, અત્યારની સરકારોએ ખેડૂતો માટે શું કર્યું છે, અને મિત્રો આગામી દિવસોની અંદર પણ જે કાંઈ સરકારે આવક કોઈ પણ હોય, પણ હંમેશાના માટે જે સરકાર ખેડૂતની પડખે ઉપસે એની પડખે અમે સૌ લોકો મદદ કરશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાથે સાથે મિત્રો આ જે બજેટ આપ્યું છે એ બજેટને ખૂબ આવકારું છું. ગુજરાતના મુખ્યમંત્રીને ફરીથી વિશેષ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ખેડૂત મિત્રોને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે હમણાં કાલે જ્યારે મુખ્યમંત્રીએ બજેટ જાહેર કર્યું અને બજેટની સાથે સાથે જ્યારે બજેટમાં જોગવાઈ પણ એમને કરવી પડશે અને જે પેકેજ જાહેર કર્યું છે તો એ પેકેજને અનુલક્ષીને ઘણા બધા ખેડૂત મિત્રોના વિડીયા અને એમનું જે સોશિયલ મીડિયા ઉપર જે લખાણ આવે છે હું જોઉં છું ને આવકાર્ય છે. આવકાર્ય એટલા માટે છે કે જે ખેડૂતને વાસ્તવમાં નુકસાની થઈ છે, જે ખેડૂત નાનો ખેડૂત છે, સીમાંત ખેડૂત છે, જે બેઠો થઈ શકે એમ નથી, જે ખેડૂતને મારે કોઈની આગ ઉપર પ્રત્યાક્ષેપ નથી કરવા, પણ મિત્રો આપણા દિલ ઉપર હાથ રાખીને જોજો કે મને ઈશ્વરે બધું દીધું છે, મને થોડી ઘણી પણ નુકસાની થઈ હશે, થોડી ઘણી નહીં થઈ હોય, છતાં પણ આ સરકારે જ્યારે મોટું મન રાખીને સર્વ ખેડૂતોને, તમામ ગુજરાતના જે ખેડૂતને જે વિસ્તારની અંદર, જે જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થઈ છે, જે કમોસમી વરસાદ થયો છે, અને એમને પેકેજ આપીને જ્યારે ખેડૂતોને રાહત આપવા માટેની, એક ફૂલની તો ફૂલની પાંખડી આપવા માટેની જ્યારે સરકારે કમર કસી છે, ત્યારે આપણી સૌની પણ ફરજ બને કે નાનામાં નાનો ખેડૂત એ આ પેકેજથી વંચિત ન રહીએ. જ્યારે કોઈને કાંઈ નુકસાન થયું નથી થયું એમને વળતર મળે ન વળતર મળે એનો વાંધો નથી, વળતર મળે તો સારી વાત છે, પણ એ ભગવાનનો ડર રાખીને એટલું ખાસ વિચારજો, આપણે ખેડૂત એટલે ભગવાન બળદેવના વારસદાર, અને બળદેવના વારસદાર તરીકે મિત્રો આપણે હંમેશાના માટે આ રીતનો આપણો હાથ રહ્યો છે, આ રીતે હાથ રહ્યો નથી. એટલે ખેડૂતોએ પણ સરકારના બજેટને આવકારીને છેલ્લા 1947થી અત્યાર સુધીના વર્ષોની જે સરકારોએ જે આપ્યું છે એમનું મૂલ્યાંકન કરીને, સાથે સાથે જે સરકારે જે આપણને બજેટ આપ્યું છે એ બજેટમાંથી પણ આપણા ખેતરના ભાગ્યા, ખેતરના મજૂર, ખેતમજૂરો અને જેણે કારણ કે હું એટલા વર્ષોથી જે ફરતો આવ્યું છું એમાંના મિત્રો અત્યારના આધુનિક જમાને અંદર ભાગ્યાથી અને મજૂરથી મોટાભાગની આપણે લોકો સૌ ખેતી કરાવીએ છીએ. તો એમને પણ હમણાં મેં 2-3 લોકોને ખૂબ અભિનંદન આપું છું કે એમને ખૂબ આવકારું છું કે એમણે એમના સોશિયલ મીડિયાની અંદર પોતાની પોસ્ટ મૂકી, પોતાનો વિડીયો મૂકીને ગુજરાત સરકારનો આભાર તો માન્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારને ગુજરાતના તમામ ધારાસભ્યશ્રીઓનો ખૂબ આભાર માન્યો. સાથે સાથે એવું પણ કીધું છે કે મને જે મળવા પાત્ર છે એમાંથી વિના સંકોચે જેમનો હક છે એમને પણ આપીશ. સાથે સાથે તમામ ખેડૂત મિત્રોને મારી એ પણ વિનંતી છે કે મારી પોતાની વાત કરું તો મારી બાજુનું એક નાના ખેડૂતને મારા કરતાં પણ અનેક ઘણું નુકસાન થયેલું છે, એમને જે વળતર મળે એમાં મારે રાજીપો હોવો જોઈએ. મને કદાચ મળશે નહીં મળે એના કરતાં પણ હંમેશાના માટે એવું કે બીજાને લાભ મળે, બીજા ખેડૂતને ક્યાંય ને ક્યાંય, જે ખેડૂતને ખરેખર જરૂરિયાત છે, અને હું મારા ખિસ્સાના પૈસા આપી શકું એમ નથી, પણ સરકારે જ્યારે આવડું મોટું બજેટમાં આવડી મોટી સહાય જ્યારે જાહેર કરી છે, આવડું સહાય પેકેજ જ્યારે ખેડૂતને આપવા માટેની તત્પરતા દર્શાવીને જાહેર કર્યું છે, તો એમાંથી નાનામાં નાનો સીમાંત ખેડૂત જે ખેતી આધારિત, જેમના દીકરા દીકરીને ભણવાથી માંડીને તમામ ખર્ચ પણ એમાંથી ખેતીમાંથી કરવાનો છે, સાઈડમાં કોઈ આવક નથી, અને આવા ખેડૂતની જ્યારે કમર તૂટી ગઈ છે તો આવા ખેડૂતને બેઠો કરવા માટે ખેડૂતનો દુશ્મન ન બને, ખેડૂતનો મિત્ર બની અને જ્યારે સરકારે પેકેજ જાહેર કર્યું છે તો આ પેકેજની અંદર
તમામે તમામ નાના અને સીમાંત ખેડૂત કોઈ રહી ન જાય, 2-5 અમારા જેવા રહી જાય, 2-5 મોટા ખેડૂત રહી જાય, 2-5 ઓલા થઈ જાય, એનાથી કોઈ ફેર પડવાનું નથી. પણ આપણે સૌ સાથે મળીને, કારણ કે સરકારે મોટું મન રાખ્યું છે, વિશાળ મન રાખ્યું છે. જ્યારે આપણે કીધું કે વિના સર્વે, તો વિના સર્વે પણ આપવા માટેની તૈયારી દર્શાવી છે. તો આપણું, મારું અને તમારું મન અને દિલ જાણતું હશે કે આપને કેટલી નુકસાન છે, બાજુવાળાને કેટલી નુકસાન છે. આપણા કરતાં પણ વિશેષ જેનું નુકસાન થયું છે એમને મદદરૂપ બનવા માટેના આપ સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે. સાથે સાથે અનેક સરકારો, અનેક વિપક્ષો હજી પણ એમ કહેવાના છે કે આનાથી શું થવાનું છે, ત્યારે મૂલ્યાંકન ખાસ કરજો કે ભાઈ આગળ પાછળની સરકારોએ શું કર્યું છે અને અત્યારની સરકારે શું કર્યું છે. તો અત્યારની સરકારે જે કામ કર્યું છે, અને મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓની સરખામણીમાં રેકર્ડ બ્રેક અવડું મોટું પેકેજ ખેડૂતો માટે આપ્યું છે. ખેડૂતોની આનાથી કોઈ ખેડૂતોને રાતોરાત કરોડપતિ કે અજબોપતિ બની જાય એવી કોઈ વાત નથી, પણ વધારેમાં વધારે આશ્વાસન આપવા માટે ખેડૂતોને તો ન પૂરી શકાય એવડી ખોટ છે. અજબો રૂપિયા, લાખો રૂપિયાનું, કરોડોનું નુકસાન આંધણ થયું છે. પશુપાલકો માટે પણ એમનો સારો બગડ્યો છે, બધું થયું છે. પણ જેની નુકસાની છે એ નુકસાનીની અમુક અંશે એમને રાહત આપવા માટે અને એમને ક્યાંય ને ક્યાંય મદદરૂપ થવા માટેના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પહેલ કરી છે, ભૂપેન્દ્રભાઈ પટેલે અત્યાર સુધીના ઇતિહાસની અંદર પહેલી વખત અવડી મોટી રાહત પેકેજ જ્યારે આપ્યું છે, ત્યારે એમનો હૃદયથી, દિલથી આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે ખેડૂતોને ફરીથી એ પણ વિનંતી કરું છું કે ફૂલની તો ફૂલની પાંખડી, જેના પાસે આપણે મજૂરી કામ કરાવી રહ્યા છીએ, જેના પાસે કરી રહ્યા છીએ, એમને પણ ક્યાંય ને ક્યાંય આપણે આનાથી મદદરૂપ બનવાનો પ્રયાસ કરજો. સાથે સાથે અત્યાર સુધીની જે કોઈ સરકારોએ જે કાંઈ બજેટ આપ્યા છે એમનું મૂલ્યાંકન કરજો. આ વર્ષે માતબર એટલે કે 10 લાખથી ઉપરના ખેડૂતોની જણસી પણ ખરીદવા માટે સરકારે 15,000 કરોડ ફાળવ્યા છે. ખેડૂતોના પાક નુકસાની માટેના પણ 10,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બંને રકમ મળીને 25,000 કરોડની માતબર રકમ જ્યારે ખેડૂતોને મદદરૂપ બનવા માટે આ રાજ્ય સરકારે પહેલ કરી છે. રાજ્ય અને કેન્દ્રની સરકારે જણસીની ખરીદી માટે પણ એમનું મોટા ભાગનું જે પેકેજ આપણે ગુજરાતને આપ્યું છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ખેડૂત મિત્રોને પણ, જે લોકો અત્યારે ઉશ્કેરવા નીકળ્યા એમને પણ જવાબ પૂછશો કે ભૂતકાળમાં આપણી સરકારો હતી, ભૂતકાળની અંદર હતી, અન્ય રાજ્યોમાં પણ આપણી સરકારો છે, અન્ય રાજ્યોની અંદર પણ કેટલું પેકેજ આપ્યું છે, એમનું મૂલ્યાંકન કરીને મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે હવે આપ સૌ સાથે મળીને આપણા જે ખેતીના જે કામો બેસ્યા છે એને પૂરા કરીએ. અને ગુજરાતના મુખ્યમંત્રીનો વિશેષ કાંઈ નહીં કહેતા, ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર, અને હું તો ગુજરાતના બધા ધારાસભ્યો, 182 ધારાસભ્યો, તમામે તમામ મંત્રીશ્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખેડૂત મિત્રોને જે સહાય પેકેજ આપવામાં આવ્યું છે એ સહાય પેકેજ ખેડૂતોને બધી રીતે પૂરતું થાય એવી રીતે હું નથી કહેતો કે ખેડૂતોને એટલા માટે કે આ ખેડૂતોને જે પેકેજ મળ્યું છે એ પેકેજથી ખેડૂતો લાખોપતિ ગજબોપતિ બની જશે એવું નથી, પણ ખેડૂતોના ઘા ઉપર ક્યાંય ને ક્યાંય ઘા રૂજાય એના માટેનો આ સરકારે પ્રયત્ન કર્યો છે. એટલે બાકીના જે અન્ય પક્ષો, વિપક્ષો ને મારી વિનંતી છે કે જેટલી બને એટલી ખેડૂતોને મદદ કરજો, ખેડૂતોને હાસી સલાહ દેજો. અમારા ખેડૂતના ઘા ઉપર મીઠું ભંભરાવવા માટે આપ સૌ જે અત્યારે વર્ગાશો એના કરતાં જે સરકારે, તમે મૂલ્યાંકન કરજો ભૂતકાળમાં શું થયું છે, અત્યારનું શું થયું છે, એનું મૂલ્યાંકન કરીને જ્યારે કાંઈ હોય નહીં કે હું હોય તો આ દઈ દઉં, તે દઈ દઉં, પણ આગામી દિવસોની અંદર કે ભૂતકાળની અંદર કે ભવિષ્યની અંદર તમારી જ્યાં સરકારો છે એ સરકારોએ હું આપ્યું છે, હું નથી આપ્યું, અત્યાર સુધીમાં હું કર્યું છે, એમનું મૂલ્યાંકન કરીને ખેડૂતોને ઉશ્કારવાના પ્રયત્ન કરજો. વિશેષ કાંઈ નહીં કહેતા ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ખેડૂત મિત્રોને પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે જ્યારે સરકારે આવડું મોટું એક પેકેજ અત્યાર સુધીના ઇતિહાસમાં ન ભૂતે, ભવિષ્યમાં તો જે થાય ખબર નથી, પણ ભૂતકાળની અંદર અત્યાર સુધીમાં કોઈ સરકારે આવડું બજેટ આપ્યું નથી. એનું મૂલ્યાંકન કરીને જે કાંઈ આપણને મદદ મળી છે એ મદદને પણ આપણા ખેતી કામની અંદર ઉપયોગી થઈ અને આપણે સૌ સાથે મળીને ખેતીને આગળ વધારી. ઉત્તમ ખેતી, બેકાર નોકરી, મધ્યમ વેપાર. એટલા માટે આપણા પૂર્વજોએ કીધું છે કે આપણે ખેતી બસાવી, ખેતી આપણને બસાવશે. એટલે સૌ સાથે મળીને ખેતીને ખૂબ સફળતાપૂર્વક ખેતી કામ કરીને, મિત્રો આ તો કુદરતી છે અને કુદરતે જ્યારે અવડી મોટી આફત આપણને આપી છે, અવડી આફત કુદરતી આપણને આવી છે, કુદરતના જ્યાં
માવઠારૂપી વરસાદ આવ્યો અને એના કારણે જે એવડું મોટું નુકસાન થયું છે, તો ભગવાન દ્વારકાધીશ, મુરલીધરને, કુદરતને પણ પ્રાર્થના કરી કે આગામી દિવસોની અંદર અમારા ખેડૂતો માટે, અન્ય પ્રજાઓ માટે આવી ક્યાંય આફત ના આવે અને હંમેશાના માટે અમારા ઉપર અમી દ્રષ્ટિ વરસાવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી મારી વાતને પૂરી કરું છું. જય મુરલીધર મિત્રો.